હેલો યુટ્યુબ ફેમિલી સો ગઈ તમે નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં બધાને જય માતા આપણે સૌ વહેલો ઉઠીને ફ્રેશ થઈ ગયા છીએ ને બ્લોગ્સ કરી દીધો છે સ્ટાર્ટ ને આજમાં તો એવું છે કે માતાજીની પૂનમ છે અમારે ઊંચા કોટડાન જાત પર ને બધા ભાવે ભક્તોના મેળા ભરાય છે અને દર પૂનમે અને સોય દેશે અને આમ રસ્તા ઉપર તો લાઈનો હોય ને આજે તો માતાજીની સ્પેશિયલ પૂનમ છે એમાં કુલદેવ ચામુંડામાં અમારા આખા બારિયા પરિવારનો મઠ એટલે કે મંદિર છે જાત પર ના આજે પૂનમ છે અને ના આપણે જવાનું છે જાત પર જવાનું છે ઊંચા કોડાઈ પણ જવાનું છે અને મેળો બહુ જામે એવો થવાનો છે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો હવે જઈએ આપણે જાત પર પછી આપણે કોણ આવવાના છે એ બધું હમણાં આગળ જતા ખબર પડે જઈ જાત પર એને તો આપણે આવી ગયા મેહુલભાઈ ઘરે અને આપણી સાથે આવવાનું છે જાત પર ને કોડાને કા માટે ક્યાં કર જવું મેળે જવું ક્યાં જવું હાલો સાઈડ પર કોડાને જાય ના જઈને મળીએ અહીં તો આપણે સાઈડ પર જવા નીકળી ગયેલા છીએ ને આપણે રસ્તામાં જ છીએ અહીંયા અને તમે ગાડીને બધું પાર્કિંગ કરી દીધું છે ને હવે જાય છે દર્શન કરવા અંદર બહુ ભીડ બહુ હશે એવું છે તો જાય અંદર જરા બધી ગેટ એ ન થાય એવો એટલે ગેટમાં જોઈ આવી અહીં તમે માતાજીને દર્શન એવું બધું કરી લીધું છે જાતપરમાં કેમ કે ભીડ બહુ અહીંયા હોય આજમાં બહુ ઘણા ભક્તો આવેલા હોય તો હવે જવાનું અમારે ઊંચા કોટડા હા ભાઈ હવે જઈ ઊંચા કોટડા અહીંયા દર્શન કરી લીધા હવે જઈ ઊંચા કોટડા હા હવે ઊંચા કોટડા જવાનું નાય પણ મેળો ના જઈને મળ્યું અહીં તો હવે અમે નીકળી ગયા છીએ આટા મારવા અને માતાજીનું દર્શન બધું કરી લીધું છે કોલમાં જઈ નાજીને આટા મારશું થોડીક વાર કાલે તમે ઓછા કોટાના મેળો પૂગી ગયા છે કોલની અંદર એવું ભરી ગયા છીએ કા મોટા હા મેળો કરવા આવ્યા ને હા મેળો કરતા જઈ હા આવો છે અહીં બધું દરિયાનો કાંઠો અહીં રામનું મંદિર તો થોડીક વાર મેળાનો એન્જોય કરીએ ને આટા બાટા મારીએ અહીંયા તો અમે આવી ગયા છીએ મેળામાં નાસ્તો ને એવું બધું કરવા થોડીક વાર નાસ્તો કરી લઈએ પછી બીજા બધા ફરશું શું છે બટેટા ભૂંગળા છે મોટા કરવો કે નાસ્તો કરી લે પછી આટા મારીશું કા હા થોડીક વાર નાસ્તો કરી લે પછી આટા મારશું એને તો હવે અમે ઓછું કરીને મેળો બેળો કરી લીધો ફરી લીધા છે ને હવે જવાનું છે ક્યાં જવું મોટા હવે જઈએ ભગુડા જવું તો હવે જવાનું મોગલમાર સાનજીમાં ભગુડા ના પણ મેળો ને એવું છે હવે જાય ના તો ફાઇનલી ભાઈ અમે બધા પહોંચી ગયા છીએ ભગુડા બધા જોવો છો આ બધા દર્શન કરી લીધા છે અને અમારે વિપુલભાઈ ને શાંતિભાઈ યુટ્યુબર આ એનો ફોનમાં આપણે વિડીયો બનાવીએ છીએ અત્યારે તો આ બધા અમે પહોંચી ગયા છીએ ભગુડા ને તમે જોઈ લો અત્યારે આ મંદિર છે આવું બધું છે હમણાં પ્રોગ્રામ થવાનો જોરદાર તમે બધા આવજો ભગુડા બહુ મજા આવવાની ભાઈ તમે બધા પહોંચી ગયા છીએ ભગુડા ને હવે છે કે આપણે શાંતિભાઈના 1K સબસ્ક્રાઈબર થઈ ગયા કે તે અમને બધાને પાસે સોડાવી આપણે પછી સોડા પોડા પીવા દઈ પલાને હવે સેન્સ થઈ ગયો છે આવડા બધા એમ કે ભાઈ પ્રસાદી લેવા આવી છે તો આ બધા કોગળા કરવા વ્યાજ જાય છે પાણી આમ મારા ભરતભાઈ ને બધા તો આપણે બધા એમ કહે છે કે હવે પેલા થોડી પ્રસાદી લઈ લઈ ભાઈ આપણે આવ્યા એટલે પ્રસાદી તો લેવી જ પડે તો પ્રસાદી લઈ લઈ પછી મળી
ફાઇનલ અમે જો હવે પ્રસાદી લેવા પહોંચી જશે. તો તેમ પ્રસાદીમાં છે દાળ, પછી ગાંઠિયા છે, લાડવા છે, પછી શાક છે, રોટલી છે, છાશ છે, આ બધી પ્રસાદી છે. અને આ બધા તો બેસી જાય જમવા. અમારા વિપુલભાઈ ને શાંતિભાઈ ને દિનેશભાઈ ને ભરતભાઈ આ બધું કિશોરભાઈ બધા બેસી જાય જમવા, પ્રસાદી લેવા બેસી જશે. તો આપણે તડકો બહુ લાગી ગયો છે એટલે વોટર પાર્ક જેવો અમને બહુ મજા આવે છે. આ તો બધા નાય છે, નાવા મળ્યા બધા સાસ લાગે અહીંયા હાવ ફ્રીમાં છે નાવાનું. નવું પૂગી જાજો બધા અહીંયા ફૂલ મોજમાં જરા અહીંયા. એ તમારે ને નવું એટલે હાલો હાલો ને મજા આવશે. હા હા આ બધાને તડકો લાગી ગયો. બધા નાવામાં ફૂલ મોજ કરે છે. આ તો આ ભાઈ ના પાડતા હમણાં એને તડકો નથી લાગ્યો. જો ભાઈ લાગી ગયો ને હવે. હા તો બધા વી ગયા ભાઈ અંદર નાવા. હાલો આવીએ ફોટો પાડવો. હવે બધા ફોટા ને એવું બધું પાડવું છે. થોડીક વાર ફોટા ને પાલે પછી આપણે નાવા મળીએ. હવે બધા નાઈન બાર વી એવા છે. બધા કપડા પહેરવા મળ્યા. જો બેન હજી નાવું. હવે આવું કે આવું કે કઈ રહેવા ને નાયા કરો તૈયાર થઈ ગયા પાછા. હા પગવું છે. હવે જઈએ ને કપડું પહેરી લઈએ. પાછો પ્લાન ચેન્જ થઈ ગયો છે અને પાછું બધા નાતા હતા પાછા નાવાય બધા વી ગયા છે ને ભાઈ ગાડીઓ ધોવાની છે બધે તો પડી. પેલી આપણી બીજું બુલેટ ઓલું બુલેટ તો એને ધોવાનું છે. હવે બીજા બધા અંદર નાય બધા ચડાવી દીધું. હવે ગાડીઓને એવું પહેલાં ધોઈ નાખી રઘુએ ધોવાનું શરૂ કરી દીધું. બુલેટ પછી આપણી ગાડી છે પીછું પડી છે. એક વાત હો મળે પછી નહીં રેડી થઈ જાય તારી પાસે એવું હે. હા તો બધા હવે નાઈને ઘર તરફ જવા રહી ગયા છે. ગાડી ધોવાઈ ગઈ. ગાડી આગળ નીકળી દેખાતી ને કા નહીં હાલે પાછળ બીજા હવે જાય ઘેર ઘેર જઈને મળી જાય. તો ફાઇનલી ભાઈ બહુ તડકો લાગી ગયેલો હતો. નાઈન નીકળ્યા હા નાઈન પીછે નીકળ્યા તે હવે શાંતિભાઈ બધાને બરફ ખવડાવે છે. બરફ ખાવા ઉભા રહી જાય કા શાંતિભાઈ? હા બધાને બરફ ખવડાવે આપણા તો બધા તો બરફ ખાવા ઉભા રહી જાય. તડકો બહુ લાગે ભાઈ. એટલે આગળ નાઈન નીકળ્યા તો એટલો બધો તડકો લાગી ગયો. તપી ગયા તપી જા હે તો ન હોય ત્યાં બરફ ખાવી વાહ. તો બરફ ખાઈ લઈ ભાઈ. ફાઇનલી તમે મેલેથી બધા પહોંચી ગયા છે ઘરે. બધા રેડી કમ્પ્લીટ. તો મહેમાન આવી ગયા લાગે અરવિંદના ઘરે. હે હરેશગીરી કેમ આટો મારો આવી ગયા કેમ? હમણાં સા પીવાનું ને ક્યાં અહીંયા આવી ગયા તો કોણ આટો બનાવી? હા કોઈ સાઈ ન બધા કાંઈ વાંધો નહીં. ફાઇનલી તો આપણે આવી ગયા છે ઘરે અને ઘરે મેળો બહુ કર્યો છે. બહુ આટા માર્યા હતા સવારના. તે અત્યારના ઘણો સમય થઈ ગયો છે. ત્યાં આપણે અત્યારે ઘરે પૂગી ગયા છે મેળો વેળો બધો કરીને. અમારે તો અહીંયા આવો જ બધો મેળો હાલતો હોય પૂનમમાં ને એવું બધે એવું હોય. એમ શું કરે માર બા ભેંસને સારો બાંધી સરવા હા ઘરમાં સાર નાખો એમ ને હા ઠીક એવું છે બધી. સા બનાવો વાટે હતા તરવથી તો બની નાખો. હલો સા પી નાખી. હવે સાનો સમય પૂરો થઈ ગયો છે ને આપણે સાનો સમય જ પૂગી જાય. હવે બને ને પી લઈએ. એને તો સાન પી લીધું છે. તો બસ આજનો બ્લોક અહીંયા સુધી. આજે આખોથી બહુ આટા ફર્યા અને બહુ રેખડા થઈને બહુ ડૂકી ગયો પણ શું આખોથી આટા જ મારતો હતો. તો આજનો બ્લોગ અહીંયા સુધી. બ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબર કરી નાખજો ચેનલને. ફરી મળશો એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.